ઓડિયો 1. પુસ્તકનું નામ નારીની અદ્ભુત ક્ષમતા. લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય. નારીની ક્ષમતાનો સદુપયોગ થાવ. સ્વસ્થ, શિક્ષિત, સક્ષમ, સુયોગ્ય અને કુશળ સ્ત્રી વ્યક્તિગત, કૌટુંબિક, સામાજિક, આર્થિક, રાજનૈતિક વગેરે બધા ક્ષેત્રોમાં ઉપયોગી સાબિત થઈ શકે છે. જો તેનું કાર્યક્ષેત્ર રસોડા સુધી કે બાળકો પેદા કરવા અથવા તો ઘરની સાર સંભાળ રાખવા સુધી જ સીમિત ન રહેવા દેવામાં આવે, તેને વિકસિત થવા દેવામાં આવે, તો મનુષ્ય જાતિની સર્વાંગી પ્રગતિમાં ખાસ્સો સહયોગ મળી શકે તેમ છે. જે ભાર આજે એકલા પુરુષે ઉપાડવો પડે છે, તેમાં સાથ સહકાર આપવા વાળો બીજો સાથી પણ મળી જાય તો પ્રકૃતિનું ચક્ર બમણી ગતિથી ફરવા લાગશે. આ કલ્પના તો આપણને સારી લાગે છે, પરંતુ તે સ્થિતિથી આપણે ઘણા દૂર છીએ. સ્ત્રીની તત્કાલીન સ્થિતિ દયનીય પણ છે અને દુર્ભાગ્યપૂર્ણ પણ. દયનીય એ અર્થમાં છે કે તેની પાસેથી માનવતાના હક્કો ઝૂંટવાઈ ગયા છે. પશુઓ માટે પણ જે અયોગ્ય કહી શકાય તેવા બંધનોમાં તેનું તન અને મન જકડાયેલું છે. દુર્ભાગ્ય એ અર્થમાં કે આ અનીતિને બદલવાને બદલે તેને સ્વાભાવિક માનવામાં આવે છે. આ સ્થિતિને બદલી નાખવા માટે કોઈ પણ વર્ગમાં કોઈ ખાસ ઉત્સુકતા કે આતુરતા જોવામાં આવતી નથી. લાગે છે જાણે કે બધાએ અફીણની ગોળી ખાઈ લીધી હોય. સ્થૂળ દ્રષ્ટિએ ભલે ન દેખાય, પરંતુ વિવેક દ્રષ્ટિએ જોતા દરેકે દરેક વર્ગ કોઈને કોઈ નશામાં ડૂબેલો છે. તેથી આ અત્યંત મહત્વપૂર્ણ પાસાની કોઈક સ્વાર્થની આડશે ઉપેક્ષા કરવામાં આવી રહી છે. પુરુષ વર્ગ વિચારે છે કે પોતાની મોટાઈના ખોટા અહંકારને ટકાવી રાખવાનો આ સારો માર્ગ છે. નારી અવિકસિત હોય તો પુરુષ પોતાની યોગ્ય અયોગ્ય મનમાની ચલાવવાનો મોકો શા માટે ચૂકે? સ્ત્રી વર્ગ એટલા માટે સંતુષ્ટ છે કે તેને પિંજરામાં પાડેલા પક્ષીની જેમ રહેવાનું ઠેકાણું મળી જાય છે. સમાજ એટલે ચૂપ છે કે અમસ્તાય દરેક ક્ષેત્રમાં અસંતોષના વિસ્ફોટ થઈ રહ્યા છે. તેવા સમયે નારી સમાજને ઉત્સાહિત કરી એક બીજો એક માથાનો દુખાવો શા માટે ઊભો કરવો? રાજકારણીઓને એ ભય સતાવે છે કે વિકસિત નારી પોતાના માટે નવા કાર્યો અને નવા ક્ષેત્રો માંગ કરવા લાગશે. ધન કમાવા માટે કલાકારોને સ્ત્રીના અશ્લીલ તથા બીભત્સ રૂપ બતાવવાની છૂટ જોઈએ છે. તેઓ સાહિત્ય, ચિત્રકળા, મૂર્તિકળા, સંગીત અને અભિનય કળાના સર્વ ક્ષેત્રોમાં નારીની શીલના લીરે લીરા ઉડાવી દેવામાં જ પોતાની સાર્થકતા સમજી રહ્યા છે. આ માર્ગે તેમને સસ્તી પ્રશંસા અને ઓછી મહેનતે વધુ કમાણી મળતી જણાઈ રહી છે. જાગૃત નારી પોતાની આવી દુર્ગતિ સહન ન કરે તો પછી એવું પણ બને કે આ કલાકારોને પણ આજીવિકા કમાવવા માટે મજૂરો જેવો કઠોર પરિશ્રમ કરવો પડે. આ તેમને કેમ કરીને પસંદ પડે? વેપારીઓને જાહેરાતો પ્રસિદ્ધ કરવા માટે પણ આ જ રસ્તો પસંદ છે. સ્ત્રીના યૌવનથી છગેલા રૂપને દરેક વસ્તુ સાથે જોડી દેવામાં જ તેમને વધુ લાભ થતો દેખાઈ રહ્યો છે. પુસ્તક પ્રકાશક, ફિલ્મ નિર્માતા વગેરે તેની હત્યા કરીને જ લાભ મેળવી લેવા તલપાપડ છે. આ રીતે પશુતા પ્રદર્શિત કરીને તેઓ અન્યના ખિસ્સા ખાલી કરાવી શકે છે. વિવેકશીલ નારી સાથે આવી ગંદી રમત સંભવી શકે નહીં. તેથી તેઓ પોતાનો ફાયદો એમાં જ જુએ છે કે સ્ત્રી અવિકસિત જ રહે. તેના પ્રત્યે સહાનુભૂતિ બતાવવા માટે ખોટા અશ્રુઓ વહાવી લેવાના, પરંતુ એવું કાંઈ થવા દેવામાં ન આવે કે જેના આધારે નારી સમાજમાં કોઈ ક્રાંતિકારી પરિવર્તન થઈ શકે. ધર્મ અને અધ્યાત્મના ક્ષેત્રે પણ આ સંદર્ભે કોઈ વિશેષ આશા દેખાતી નથી. આંગળીના વેઢે ગણી શકાય એવી થોડી વ્યક્તિઓને બાદ કરતા લગભગ બધા શ્રેષ્ઠતા, મહાનતાના માત્ર સ્વપ્નો જ જુએ છે.
તેઓ આદિશક્તિ, બ્રહ્મ વિદ્યા, સરસ્વતી, ગાયત્રી, લક્ષ્મી, દુર્ગા વગેરેના રૂપોમાં સ્ત્રીની પૂજા તો કરે છે, પરંતુ તેમની અંધશ્રદ્ધા માત્ર આકાશમાં વસનારી અદ્રશ્ય દેવીઓ સુધી જ સીમિત છે. ધરતી પરના વાસ્તવિક જીવનમાં તેમનો વિશ્વાસ બેસતો જ નથી. તેથી ધરા પર વસનારી દેવીઓ પ્રત્યે ન તો તેમના મનમાં સંવેદના જાગે છે, ન તો શ્રદ્ધા. સ્ત્રીઓની પૂજા કરી પૃથ્વીને સ્વર્ગ બનાવવાની ભગવાન મનુની ઉક્તિને તેઓ ભલે વારંવાર વાગોડે, પરંતુ વર્તન તો સાવ ઉલટું જ કરવામાં આવે છે. નારી પર પ્રતિબંધ લાદવાને તેઓ ધર્મ માનીને મનુના આદર્શોના અમલીકરણમાં વિઘ્નો જ ઊભા કરે છે. સ્ત્રીઓ આગળ આવે. જ્યારે દરેક ક્ષેત્રોના સાધન અને ક્ષમતા સંપન્ન લોકો તરફથી નિરાશા મળી રહી છે, ત્યારે આવી સ્થિતિમાં એક દિશામાંથી હજુ પણ આશાની ચમક દેખાઈ રહી છે. તે દિશા છે સામાન્ય માનવીની સંગઠન શક્તિ. આ વાત ખરી છે કે સામાન્ય માણસ પાસે શક્તિ અને સાધન સીમિત હોય છે, પરંતુ એ પણ સાચું છે કે ટીપે ટીપે સરોવર ભરાય છે. જનશક્તિ જ્યારે કોઈ એક દિશામાં એક સાથે લાગી જાય છે, ત્યારે તે દુર્ગા બની જાય છે. આ ચંડી પાસે આશા રાખી શકાય કે તે આ દુરાચારના અસુરનો ધ્વંસ કરી શકશે. નારી પ્રત્યે આચરવામાં આવતા દુરાચારીની તુલના મહિષાસુર સાથે કરી શકાય તેમ છે. આ દાનવે દુનિયાની અડધી વસ્તીને દુર્ભાગ્ય અને મુશ્કેલીઓ સહેવા માટે વિવશ કરી મૂકી છે. લોકશક્તિ રૂપી સિંહવાહિની જ આ સિલસિલો સમાપ્ત કરી શકશે. અસુરતાનો સમગ્રપણે અંત લાવી શકવા લોકશક્તિ જ સમર્થ છે. આપણા દેશમાં અને વિશ્વમાં અનેકાનેક નાના મોટા પરિવર્તનો થયા છે અને થઈ રહ્યા છે. તેનો શ્રેય કોઈ પણ લઈ લે, કોઈ પણ પોતાને આગેવાન ઠરાવે, પરંતુ તેની પાછળ મુખ્ય ભૂમિકા આ લોકશક્તિની જ રહેલી છે. સમાજના કહેવાતા મૂર્ધન્ય આગેવાનો અને નેતાઓએ જો આ દિશામાં યોગ્ય ધ્યાન આપ્યું હોત તો આજ સુધીમાં સમસ્યાનું સમાધાન ક્યારનું થઈ ચૂક્યું હોત. એવી સ્થિતિ નથી કે સત્તાધારી, બુદ્ધિજીવી, સાહિત્યકાર, કલાકાર, પ્રતિભાવાન, ધનવાન વગેરે વર્ગના લોકો સ્ત્રીની પ્રગતિ માટે ઈચ્છવા છતાં પણ કશું જ ન કરી શકે. જેમનું જીવન સાહસથી પરિપૂર્ણ છે તેવા આત્માઓ સાધન રહિત હોવા છતાં પણ ઘણું ઘણું કરી લે છે. આદર્શો માટે તમન્ના હોય તો તે કોઈ પણ ક્ષેત્રમાં ચમત્કાર સર્જી શકે છે. યુગે આજે તેને પોકાર્યા છે. સમયની માંગ છે કે આદર્શ માટે કંઈક કરી છૂટવાની જીવંતતા જાગે. ન્યાયના પક્ષે યોગ્યતાને જીવિત રાખવાની સજાગતા વધે. જાગૃતિ અને પ્રવૃત્તિશીલતા માત્ર નજીવા સ્વાર્થોમાં ફસાઈને ન રહી જાય. આપણા જમાનાના દુઃખો અને દુરાચારોને નાબૂદ કરવામાં સાહસભર્યો સહયોગ પ્રદાન કરે. ઇતિહાસ સાક્ષી છે કે નારીને હીન માનવાની કે તેના પર પ્રતિબંધ લાદવાની ભારતીય પરંપરા નથી રહી. સ્ત્રીનું મુખ્ય કાર્યક્ષેત્ર ઘર અને પુરુષનું કાર્યક્ષેત્ર બહાર રહ્યું છે. આ એક સગવડ અને વ્યવસ્થાની વાત છે, કોઈ બંધનની વાત નથી. જરૂરિયાત પ્રમાણે પુરુષ પણ ઘરના કામકાજ કરી શકે છે અને સ્ત્રી પણ આજીવિકા કમાવા જેવા બહારના કાર્યો પણ કરી શકે છે. ઘણા ખરા પુરુષો નોકર રૂપે ઘરના કામકાજો જેવા કે ભોજન બનાવવું, વાસણ સાફ કરવા, બાળકો સાચવવા વગેરે કાર્યો કરે છે. એવું કોઈ બંધન નથી કે આ કામ માત્ર સ્ત્રીઓ જ કરી શકે, પુરુષો નહીં. તેવી જ રીતે સ્ત્રીઓ પર પણ આ પ્રતિબંધ યોગ્ય નથી કે તેઓ નોકરી, વ્યવસાય જેવા કાર્યો ન કરે. અહીં કહેવાનો અર્થ એવો નથી કે સ્ત્રીએ પ્રગતિશીલ બનવા માટે નોકરી અને વ્યવસાય જેવા કાર્યો કરવા જ જોઈએ, પરંતુ તેમને દરેક દ્રષ્ટિએ સ્વાવલંબી બનવા દેવામાં કોઈ બંધન, કોઈ વિઘ્ન પણ ન હોવું જોઈએ. પરંપરાના નામે તેમને ઘરના પિંજરામાં બંધ કરી દેવી, ઘરની બહાર પગ મૂકવા ન દેવો જેવા બંધનો કોઈ પણ પ્રકારે યોગ્ય ગણાવી શકાય નહીં. વચ્ચેના અંધકાર યુગના થોડા 100 વર્ષો બાદ
કરતા ભારતીય સમાજમાં નારી ક્યારેય બંધનયુક્ત નથી રહી. તે પુરુષ સાથે દરેક ક્ષેત્રે ખભા સાથે ખભો અને કદમ સાથે કદમ મેળવી આગળ વધતી રહી છે. જે કામ પુરુષ કરી શકે છે તે સ્ત્રીએ પણ એવા જ ઉત્સાહ અને કુશળતાથી પૂર્ણ કરી બતાવ્યું છે. ભારતીય સંસ્કૃતિના ગૌરવમય આકાશમાં આવી જ પ્રતિભાવંત સ્ત્રીઓના ચારિત્ર્ય તેજસ્વી તારલાઓની જેમ ઝળહળતા દેખાઈ રહ્યા છે. મધ્ય યુગમાં હજારો પ્રતિબંધો હોવા છતાં પણ જ્યારે જ્યારે અવસર મળ્યો ત્યારે સ્ત્રી પોતાની તેજસ્વીતાની અનોખી ચમક પ્રગટ કરતી રહી. તેણે પોતાની પ્રતિભા અને પુરુષાર્થના બળે પોતાના કાર્યક્ષેત્રમાં અનોખી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. વ્યક્તિગત ઉન્નતિના ક્ષેત્રમાં પણ તે પાછળ નથી રહી, આગલી હરોળમાં જ ઊભી રહી છે. જીવનનું એવું કોઈ ક્ષેત્ર નથી જેમાં એમ કહી શકાય કે મોકો મળવા છતાં પણ સ્ત્રી ઊણી ઉતરી હોય. હાથ પગ બાંધીને, મોં અને આંખ પર પટ્ટી બાંધીને લોઢાના પિંજરામાં બંધ કરી દેવાથી તો કોઈની પણ દુર્ગતિ થઈ શકે. સ્ત્રીનું આ તત્કાલીન પછાતપણું સ્વાભાવિક નથી, બળપૂર્વક ઠોકી બેસાડવામાં આવેલો અભિશાપ છે. નહીંતર નારીની પ્રતિભા ક્યારેય રૂંધાઈ જાય એવી નથી. મધ્ય યુગમાં પણ તેની પ્રખરતા સમયે સમયે પ્રગટ થતી જ રહી છે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની વીરતા વિશે કોણ અજાણ છે? ઈસવીસન 1857ના સ્વતંત્રતા સંગ્રામમાં તેમણે યુદ્ધ સંચાલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. લક્ષ્મીબાઈ અંગ્રેજો સાથે અદ્ભુત પરાક્રમ સાથે લડ્યા અને વીરગતિ પામ્યા. અંગ્રેજ સેનાપતિએ તેમના વિશે પોતાની નોંધમાં લખ્યું, "She was the best and bravest amongst them." એટલે કે તત્કાલીન યોદ્ધાઓ અને સેના નાયકોમાં તેણી સૌથી વધુ લાયક અને બહાદુર હતી. ગઢામંડળાની વિધવા રાણી દુર્ગાવતીએ મોગલ આક્રમણકારીઓથી પોતાના કિલ્લાની રક્ષા કરવામાં કેટલીય વાર અસાધારણ સાહસભર્યા યુદ્ધ કૌશલ્યનો પરિચય આપ્યો હતો. વીરાંગના તારાબાઈ, કર્માવતી, કમલા, કર્ણવતી જેવી અનેકાનેક ભારતીય નારીઓની શૌર્ય ગાથાઓથી ઇતિહાસના પાનાઓ હંમેશા ઝગમગતા રહ્યા છે. ઇતિહાસકારો લખે છે કે દિલ્હીના અંતિમ મોગલ સમ્રાટ બહાદુર શાહે અંગ્રેજ શાસકને સ્થાન ભ્રષ્ટ કરવા માટે યોજેલા વિદ્રોહનું સૂત્ર સંચાલન કર્યું હતું. પરંતુ હકીકત એ છે કે આ બધું સ્વયં બાદશાહે નહીં પરંતુ તેમના પત્ની બેગમ જીનત મહલે કર્યું હતું. બહાદુર શાહ સાથે જીનત મહલને પણ દેશવટો આપવામાં આવ્યો હતો. ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં સ્ત્રીઓની આહુતિઓ એટલી બધી છે કે તેમના વિવરણને એકત્રિત કરતા આપણું મસ્તક ગૌરવથી ઊંચું થઈ જાય છે. પ્રભુ ભક્તિ અને ધર્મ પ્રચારમાં વીતેલા સદીઓની કેટલીય સ્ત્રીઓના ઝળહળતા વ્યક્તિત્વ આપણી સામે છે. સમાજ સેવાના ક્ષેત્રમાં પણ તેઓ પાછળ રહી નથી. સત્તાકીય જવાબદારીઓને તેમણે કુશળતાપૂર્વક નિભાવી છે. તેઓ કુશળ પ્રશાસક સાબિત થઈ રહી છે. શિક્ષણ તેમજ કલા કૌશલમાં સ્ત્રીઓએ પોતાની જાતને પાછળ રહેવા દીધી નથી. ભારતના હાલના તિરંગા ઝંડાની જન્મદાત્રી પણ એક ભારતીય છોકરી જ છે, જેનું નામ છે ભીખાજી કામા. આજથી 50 વર્ષ પહેલા તે જર્મનીના વિશ્વ સમાજવાદી સંમેલનમાં ભારતના પ્રતિનિધિની હેસિયતથી સામેલ થઈ હતી. ભારતનો રાષ્ટ્રીય ધ્વજ તિરંગો તેણે જ પોતાની આગવી સૂઝથી બનાવ્યો હતો. પછીથી તેમાં થોડું ઘણું સંશોધન કરી તેને વર્તમાન રૂપ આપવામાં આવ્યું હતું. સુભાષચંદ્ર બોઝ સાથે લક્ષ્મી દેવીએ આઝાદ હિન્દ ફૌજને ભારતીય મહિલાઓની આંતરરાષ્ટ્રીય સેના બ્રિગેડ બનાવી હતી અને તેમણે મહત્વપૂર્ણ કાર્યો કર્યા હતા. ભારત કોકિલા શ્રીમતી સરોજિની નાયડુ રાષ્ટ્રીય સ્વાધીનતા સંગ્રામમાં મોરચા પર મોખરે રહીને લડ્યા હતા. તેમની સાહિત્યિક ક્ષમતા પણ અદ્ભુત હતી. તદુપરાંત તેઓ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે પણ રહ્યા. સામાજિક જીવનમાં તેમની અનેકાનેક સેવાઓ યાદગાર બની રહેશે.
પંડિત જવાહરલાલ નહેરુના બહેન શ્રીમતી વિજયા લક્ષ્મી પંડિત પણ વિશ્વવિખ્યાત બની રહ્યા. તેઓ લાંબા ગાળા સુધી રાષ્ટ્રસંઘના અધ્યક્ષા પદે પણ રહી ચૂક્યા છે. ઓડિયો 2. લોકહિતના સાર્વજનિક કાર્યોમાં પોતાનું સંપૂર્ણ જીવન હોમી દેનારી અને આજીવન કુંવારી રહીને દેશ, ધર્મ અને સમાજ સંસ્કૃતિને ઉન્નત કરવા પોતાના સર્વસ્વની બાજી લગાવી દેનારી મહિલાઓના નામ ગણાવવા અને સંખ્યા બતાવવી મુશ્કેલ છે. આવા ઉદાહરણો કોઈ પણ ક્ષેત્રમાં મોટી સંખ્યામાં મળી શકે છે, જેમાં તેમણે પોતાની બધી ધન સંપત્તિ પરમાર્થ કાર્ય માટે સમર્પિત કરી દીધી હોય. પૂજા પાઠ અને દાન પુણ્યના વિષયમાં તો સ્ત્રીઓ હંમેશા લાગણીશીલ રહી છે. મોટે ભાગે તેમના જ અનુદાનો ધર્મ સંસ્થાઓનું પોષણ કરે છે. જરા જેટલી સહાય મળતા જ તેમનામાં પ્રગતિશીલતા અને વિવેકશીલતા પણ જાગી ઉઠી છે. તેઓ પોતાની સહજ ઉદારતા અને સેવા ભાવનાનો લાભ યુગ નિર્માણ આંદોલન અને મહિલા જાગૃતિ અભિયાન જેવા સાચા ધર્મ કાર્યોમાં લગાવવા માટે પણ વળી રહી છે. આ દિશામાં પણ તેમનો ઉત્સાહ એવો જ છે જેવો કે પહેલા સાધારણ ધાર્મિક ધર્મકાંડ માટે હતો. ફક્ત આપણા દેશનો જ નહીં, પરંતુ સમસ્ત દુનિયાનો ઇતિહાસ સ્ત્રી વર્ગ દ્વારા આપવામાં આવેલ ગૌરવભર્યા યોગદાનોની વાતો કરી રહ્યો છે. દુનિયાના કોઈ પણ પછાત કે અપ્રગતિશીલ દેશ પર નજર નાખતા જણાય કે સ્ત્રીને જ્યાં પણ જેવો પણ મોકો મળ્યો છે ત્યાં તે પોતાની વિશેષતાઓનો પરિચય આપતી રહી છે. તેના વ્યક્તિગત જીવનમાં આદર્શ પ્રેમ, કાર્યોમાં પરિશ્રમની પ્રખરતા અને લોક સેવા માટે ઉદારતાપૂર્વક કરેલ સમર્પણની ચમક કોઈને કોઈ રૂપે દ્રષ્ટિગોચર થતી જ રહે છે. ફ્રાન્સમાં જોન ઓફ આર્કનું નામ એટલી જ શ્રદ્ધા સાથે લેવામાં આવે છે જેવી રીતે આપણા દેશમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું નામ લેવાય છે. જોને રાષ્ટ્રની આઝાદી માટે સંઘર્ષ સેનાનું સંગઠન કર્યું હતું. તેના નેતૃત્વમાં સાધનહીન ખેડૂતોએ પણ ભાગ લીધો અને હથિયારોથી સુસજ્જ સશસ્ત્ર સેનાના નાકે દમ લાવી દીધો. ક્રૂર શાસકોએ તેને ચોક વચ્ચે જીવતી સળગાવી દીધી, પરંતુ તેના બલિદાને જે આગ ચાંપી તે આઝાદી મેળવીને જ ચંપી. આજે પણ ફ્રાન્સના નાગરિકો તેને દેવીની જેમ પૂજે છે અને આખી દુનિયા તેમનાથી પ્રેરણા મેળવે છે. સમ્રાટ ઝારના આતંકથી સમગ્ર રશિયાનું એક એક ઘર કાંપી ઉઠ્યું હતું. તેના અત્યાચારપૂર્ણ કાર્યો રોકવાનો પ્રયત્ન કરનાર એક યુવકને ગુનેગાર સાબિત કરવામાં આવ્યો અને તેને ફાંસીની સજા ફરમાવવામાં આવી. તે યુવાનની બહાદુર માતાએ પોતાના બીજા પુત્રને કહ્યું, બેટા, હવે તારો વારો છે. શહીદીની આ પરંપરા બંધ થવી જોઈએ નહીં. આમ પોતાના પુત્રને પ્રેરણા આપીને મહાલેનિન બનાવવાનું એકમાત્ર શ્રેય તેમની માતા ઇલિયાને ફાળે જાય છે. જ્યારે પણ સ્ત્રીઓના હાથમાં સત્તાનું સુકાન આવ્યું છે ત્યારે તેમણે તેને યોગ્ય રીતે સંભાળી શકવામાં પોતાના સામર્થ્યનો પરિચય આપ્યો છે. ઇંગ્લેન્ડની સામ્રાજ્ઞી વિક્ટોરિયા, ઇઝરાયલની ગોલ્ડા મેયર, શ્રીલંકાની ભંડાર નાયકે અને ભારતની ઇન્દિરા ગાંધીની સફળતાઓ વિશે કોણ નથી જાણતું? વિશ્વભરમાં સ્ત્રીઓના હાથમાં સમય સમય પર કાર્યભાર આવતો રહ્યો છે. આ ક્ષેત્રમાં પણ તેમની ક્ષમતા અને નિપુણતા પુરુષોની સરખામણીએ નબળી પુરવાર થઈ નથી. પ્રાણી માત્ર પ્રત્યે સંવેદના એ નારીનો મહત્વપૂર્ણ ગુણ છે. તેનો આ ગુણ તેનામાં પ્રચંડ શક્તિ પેદા કરે છે, જેના આધારે તે અભૂતપૂર્વ કાર્યો કરી બતાવે છે. સ્કોટલેન્ડની એક મહિલા એલિઝાબેથ ક્રાઈએ કેદીઓની દુર્દશા જોઈ તો તેઓ રડી પડ્યા. તેમનું રુદન લાચારો જેવું ન હતું. કેદીઓની દશામાં સુધારો લાવવા માટે તેમણે ઉગ્ર આંદોલન ચલાવ્યું. તેમની વાત કાને ધરવામાં આવી. પરિણામ સ્વરૂપે ન કેવળ સ્કોટલેન્ડમાં પરંતુ સંસારના સમગ્ર જેલખાનાની વ્યવસ્થા ક્રાયના આંદોલનથી પ્રભાવિત થઈ. દુનિયાભરના કેદીઓ
હંમેશા માટે આ સ્ત્રીના ઋણી બની રહેશે. પુરુષોની સરખામણીમાં સ્ત્રીનો દરજ્જો નીચો ન રહે એ દ્રષ્ટિએ વિચારતા એમિલી ગ્રીને ન કેવળ અમેરિકામાં બલકે સમગ્ર યુરોપમાં શક્તિશાળી આંદોલન ચલાવ્યું હતું. ત્યાંના જ એક બીજા સમાજ સેવિકા જેન એડમ્સનો સહકાર લઈ તેમણે સશક્ત આંતરરાષ્ટ્રીય મહિલા સંગઠન બનાવ્યું. તેમના વડે સંચાલિત અનેકાનેક સેવા કેન્દ્રો હજુ પણ ફાલી ફૂલી રહ્યા છે. બાળ સુધારનો એક કાયદો જેન એડમ્સ કાનૂન નામે ઓળખાય છે. તે દેવીની સેવા અને સાધનાના ઉપલક્ષ્યમાં તેના દેશની સરકારે આ કાયદાનું નામ ઉપર મુજબનું રાખ્યું હતું. અમેરિકામાં કાળા લોકોને ગુલામીની જંજીરોથી મુક્ત કરાવવા માટે હેરિયટ સ્ટોએ ગોરા લોકોને વિવશ કરવાના ઈરાદે આંદોલન ચલાવ્યું. તેથી તેનું નામ સદૈવ આદરથી લેવાતું રહેશે. તેઓ એક સામાન્ય ગૃહિણી હતા, પરંતુ તેમણે લખેલ પુસ્તક ટોમ કાકાની ઝૂંપડીએ સમગ્ર અમેરિકામાં એવી આગ ફેલાવી જે ગુલામી પ્રથાનો અંત લાવીને જ શમી. જાપાનના ગાંધી તરીકે વિખ્યાત થયેલા કાગાવા કોલેજમાંથી નીકળ્યા તે પછી પીડિતો અને પતિતોની સેવામાં લાગી ગયા. લોકહિતના કાર્યો કરનાર આ નિર્ધનને સાથ આપવા એક સુયોગ્ય છોકરી આવી, જેણે તેમની સાથે વિવાહ બંધનમાં બંધાઈને જીવનભર અત્યંત નિષ્ઠાપૂર્વક સાથ આપ્યો. તેનું નામ હતું સ્પ્રિંગ, અર્થાત વસંત ઋતુ. કાગાવાના મુશ્કેલી ભર્યા જીવનમાં પોતાના સ્નેહભર્યા સાથ સહકાર વડે સાચે જ તે દેવી વાસંતી વાયરા વહાવતી રહી. રશિયાના કીવ શહેરમાં એક સુતારને ઘેર જન્મેલી છોકરી ઇઝરાયલ દેશની પ્રધાનમંત્રી બની અને ગોલ્ડા મેયર નામે વિશ્વવિખ્યાત થઈ. તેણે પોતાની અસાધારણ બુદ્ધિ અને ચારિત્ર્ય નિષ્ઠાના બળે પોતાના દેશવાસીઓમાં પ્રાણ ફૂંક્યા. તેણે રણમાં વસેલા આ નાનકડા દેશને અત્યંત શક્તિશાળી બનાવી દીધો. તે રાજકારણી કરતા સમાજ સેવિકા તરીકે વધુ વિખ્યાત થઈ. પોતાના રાષ્ટ્રને ક્યાંથી ક્યાં પહોંચાડી દેવાનું શ્રેય તેના અનન્ય પરિશ્રમને ફાળે જાય છે. ઘાયલો અને બીમારોની સેવા કરનારી આંતરરાષ્ટ્રીય સંસ્થા રેડ ક્રોસને જન્મ આપનારી ફ્લોરેન્સ નાઇટિંગેલ દુનિયાભરમાં ફેલાયેલા થિયોસોફી આંદોલનની સફળ સંચાલિકા મેડમ બ્લેવેટ્રસ્કી અને મૂર્ધન્ય વિજ્ઞાનવિદ મેડમ ક્યુરી જેવી સ્ત્રીઓની ગૌરવગાથા કદી ભૂલી શકાશે નહીં. પોતાના સુખ સગવડ છોડીને ભારતના પછાત વર્ગના લોકોની સેવા કરવા આવેલ યુરોપની કેટલીક સ્ત્રીઓ આ દેશની માટીમાં સમાઈ ગઈ. આવી દેવીઓમાં માનવતાવાદી મહિલાઓ જેવી કે મધર ટેરેસા, સિસ્ટર નિવેદિતા, મિસ સ્લેડ, એની બેસન્ટ, મેરી કિડના નામો અત્યંત આદરપૂર્વક લેવામાં આવે છે, જેમણે સંન્યાસીઓ જેવું જીવન વિતાવ્યું અને જીવનભર સેવા સાધનામાં રત રહીને અનુકરણીય આદર્શો સ્થાપ્યા. શિક્ષણ અને સાહિત્યના ક્ષેત્રે પણ મહિલાઓ પાછળ રહી નથી. તેમાં પણ તેણે પોતાની પ્રતિભા બતાવી છે. મારી આત્મકથા અને મારું અંતર જગત જેવા બે અમૂલ્ય પુસ્તકોની લેખિકા કુમારી હેલન કેલર આંધળા, બહેરા અને મૂંગા પણ હતા. તેમ છતાં તેણે દિલની લગની અને અવિરત પરિશ્રમ દ્વારા અનેક પરીક્ષાઓ પ્રથમ વર્ગમાં પાસ કરી. તે અંગ્રેજી, જર્મન, લેટિન તથા ફ્રેન્ચ ભાષાઓમાં મહાન વિદ્વાન થઈ. દુનિયાની કેટલીય યુનિવર્સિટીઓએ તેમને ડોક્ટરની માનદ પદવી એનાયત કરી સન્માનિત કર્યા હતા. સિગ્રીટ અન્સેટનો જન્મ નોર્વેના એક ગરીબ કુટુંબમાં થયો હતો. તેમણે પ્રેરણાદાયી સાહિત્ય સર્જનને ધ્યેય બનાવ્યું અને તેમાં જ એકાકાર થઈ જીવનભર તે જ કર્યું. સ્ત્રી અને બાળકો વિશે તેમણે ખૂબ જ સંશોધનપૂર્ણ સાહિત્ય રચ્યું. તેમને નોબેલ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો. મનોવિજ્ઞાનની એક બાળ શિક્ષણ પદ્ધતિ મોન્ટેસરી નામે સમગ્ર દુનિયામાં વિખ્યાત છે. આ પદ્ધતિને અત્યંત ઉપયોગી ગણવામાં આવી છે અને દુનિયાના એક છેડાથી બીજા છેડા સુધી લાખો બાલ મંદિરો આ પદ્ધતિ અનુસાર ચાલી રહ્યા છે. આ પ્રણાલીની જન્મદાત્રી સ્ત્રી મોન્ટેસરીનો જન્મ ઇટાલીના એક નિર્ધન પરિવારમાં થયો હતો.
કિશોર અવસ્થામાં તે કોઈ ભયંકર બીમારીનો ભોગ બની અને મરણ પથારી સુધી પહોંચી ગઈ. ત્યારે જ તેણે નિર્ધાર કર્યો કે જો હું સાજી થઈ જઈશ તો આખું જીવન લોક સેવાના કાર્યોમાં સમર્પિત કરી દઈશ. સ્વસ્થ થતા વેદ તેમણે બાળ વિકાસને પોતાની પસંદગીનું કાર્યક્ષેત્ર બનાવ્યું અને જીવનના અંતિમ શ્વાસો સુધી તેમણે આ ક્રમ જાળવી રાખ્યો. તેઓ જાત જાતના પ્રયોગો કરીને શાળાઓનું સંચાલન કરતા રહ્યા. છેવટે તેમની બાળ શિક્ષણ પદ્ધતિને દુનિયાભરમાં માન્યતા પ્રાપ્ત થઈ. સહકાર દ્વારા જ લાભ. સ્ત્રી અને પુરુષ બે વર્ગ કે બે પક્ષ નથી, પરંતુ એક જ ચેતનાના અને એક જ સત્તાના બે પાસા છે. બંનેને એક સમાન રૂપે વિકસવા દેવા ઉચિત છે. નથી માલિકીમાં સન્માન અને નથી ગુલામીમાં આરામ. આ સહકારનો યુગ છે. સહકારની જરૂરિયાત એક ઉચ્ચ સ્તરે સ્વીકારવામાં આવી છે અને એ પણ સમજાઈ ચૂક્યું છે કે સહકાર સ્વેચ્છાએ જ સંભવી શકે છે. સંત T.L. વાસવાણી કહેતા હતા કે મનુષ્ય પ્રાણીના બે લિંગમાંના એકને નારીમાં ગણતરી કરવામાં આવી છે. આ તો તેની સ્થૂળ વ્યાખ્યા થઈ. હકીકતમાં સ્ત્રી આ સૃષ્ટિનું એક એવું સૂક્ષ્મ તત્વ છે કે જેને આત્માની ભાવભરી કોમળતા અને સૌંદર્યપૂર્ણ કારીગરી કહી શકાય. નર તેનું સુરક્ષાત્મક પોલું આવરણ છે. ખેતરના રક્ષણ માટે કાંટાળી વાડ બાંધવામાં આવે છે અને શરીર સુરક્ષા માટે વસ્ત્ર ધારણ કરીએ છીએ. નરને ચોકીદાર અને નારીને રત્નોનો ખજાનો કહી શકાય. દિવ્ય લાગણીઓનો જે કંઈ વૈભવ આ સંસારમાં હયાત છે તેનું પ્રતિનિધિત્વ નારી શરીરમાં રહેલ આત્માઓ પ્રતીક રૂપે કરે છે. ભૌતિક ઉત્પાદન અને સાધન અભિવૃદ્ધિમાં પુરુષની પોતીકી ભૂમિકા છે. આમ તો તે લાગણીના ક્ષેત્રે પણ કંઈ ને કંઈ કરતો જ રહે છે, પરંતુ મુખ્યત્વે તેનું કાર્યક્ષેત્ર સખત પુરુષાર્થમાં છે. નારીની વિશેષતા એ લાગણી અને ભાવ સંવેદનાઓમાં રહેલ છે કે જેના વગર મનુષ્યાત્માની જીવંતતા સંભવ નથી. મમતા અને કરુણા તેની એવી બે દેન છે જેને પામીને માનવતા જીવિત રહી શકી, વિકસિત થઈ શકી અને ગૌરવ પામી શકી. આ સૃષ્ટિના સર્જનહારની સર્વોત્તમ કલાકૃતિ સ્ત્રી છે. તેને અન્ય જીવોની જેમ માત્ર જીવવા માટે પૂરતી થઈ પડે તેવી વસ્તુઓથી જ નહીં, પરંતુ વિશિષ્ટ અને સહેતુક ઉર્મિઓ વડે ઘડવામાં આવી છે. સ્ત્રીની આ જ વિશેષતાને કારણે સૃષ્ટિના પાર્થિવ આકર્ષણમાં તેણે દિવ્ય સૌંદર્ય અને અનંત ઉલ્લાસ ભરી દીધા છે. ધરતી માતા જીવવા માટે જરૂરી સાધન સામગ્રી આપે છે, તેથી તે વંદનીય છે. દરેક જીવ તેનો ઋણી છે, પરંતુ સ્ત્રી તો સમગ્ર જીવનનું જ સર્જન કરે છે. આપણે જે પણ કાંઈ છીએ તે આપણી જનનીની અમાપ કૃપાનું પરિણામ છીએ. જનની જીવને જન્મ આપે છે. તેની અમૂર્ત અવસ્થાને મૂર્તિમંત બનાવવામાં પોતાનું સમગ્ર અસ્તિત્વ ખંડિત કરીને હસવા, બોલવા અને વિચારવા યોગ્ય સમર્થ પ્રાણીની દ્રશ્ય સત્તાનું સર્જન કરે છે. જનનીના સહયોગ વગર માનવીનું અસ્તિત્વ આ જગતમાં સંભવિત ન હોત. જગતથી પણ જનની મહાન છે. ઓડિયો 3. ભારતમાં નારીની સ્થિતિ. પ્રગતિશીલ દેશોમાં જ્યાં પણ નારીને મનુષ્યોચિત અધિકારો મળ્યા છે ત્યાં તે પુરુષો જોડે ખભેથી ખભા મેળવીને કામ કરી રહી છે. પરંતુ ભારતમાં સ્ત્રી સમાજ આજે પણ અત્યંત પછાત સ્થિતિમાં છે. અવિકસિત નારી પુરુષ માટે પણ કોઈ પણ ક્ષેત્રે સહાયક સાબિત નહીં થઈ શકે. ભારતમાં આ પ્રયોગ લાંબા ગાળા સુધી ચાલુ રહ્યો અને બધી રીતે હાનિકારક સાબિત થયો. હવે આ પરંપરાને ટકાવી રાખવામાં કોઈ ડહાપણ નથી. યુગોસ્લાવિયાની સ્ત્રીઓ સમગ્ર રાષ્ટ્રની કૃષિ વ્યવસ્થા સંભાળે છે અને પુરુષો સેના, પોલીસ તંત્ર, ઓફિસ અને કારખાના સંભાળે છે. પુરુષોએ કૃષિ કે પશુપાલનમાં જરાય પરિશ્રમ કે હસ્તક્ષેપ કરવો પડતો નથી. ચીન, રશિયા વગેરે શ્રમ પ્રધાન દેશોમાં જઈને જોવામાં આવે તો ખ્યાલ આવશે કે કૌટુંબિક અને રાષ્ટ્રીય સંપત્તિ
સલામતી અને સુખ સગવડો વધારવામાં નારી કેટલો બધો ફાળો નોંધાવી રહી છે. રશિયામાં શિક્ષણ વ્યવસ્થાની મોટા ભાગની જવાબદારીઓ સ્ત્રી વર્ગ જ ઉપાડે છે. શિક્ષણ સંસ્થાઓમાં પુરુષોની સંખ્યા તો બહુ જૂજ જોવા મળે છે. હોસ્પિટલો અને દવાખાનાઓમાં પણ તેઓ આગળ પડતું કાર્ય કરે છે. ડૉક્ટર, કમ્પાઉન્ડર અને નર્સ વગેરેનું કામકાજ ત્યાં સ્ત્રીઓ જ કરતી જોવા મળે છે. પુરુષ તો ભાગ્યે જ દેખાશે. જાપાનની સ્ત્રીઓ ઉદ્યોગ ધંધાનો વિકાસ કરવામાં પુરુષો સાથે ખભે ખભા મિલાવીને કામ કરે છે. ઘરે ઘરે કુટીર ઉદ્યોગોમાં જોડાઈને તેઓ પોતાના સમયનો સદુપયોગ કરે છે અને ઘર, પરિવાર તેમજ સમગ્ર રાષ્ટ્રને સમૃદ્ધ પણ બનાવે છે. જર્મનીમાં કારખાના સંભાળવામાં સ્ત્રીઓ પુરુષ ઇજનેરો, કારીગરો અને વ્યવસ્થાપકો કરતાં ઉતરતી નહીં પરંતુ ચડિયાતી સાબિત થઈ છે. ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, કેનેડા, અમેરિકા વગેરેમાં દુકાનો સંભાળવામાં સ્ત્રીઓ જ મુખ્ય છે. તેઓ વેપાર કૌશલ્યમાં પુરુષો કરતાં ચડિયાતી છે. બાળ ઉછેર, ઘરના કામકાજ અને વ્યવસ્થા તો તેમના માટે જાણે રમતવાત છે. આ બધું તો તે હસતા હસાવતા આટોપી લે છે. અન્ય અગત્યના કાર્યો કરવામાં ઘરના કામકાજ તેના માટે જરાય અંતરાય રૂપ બનતા નથી. આપણા દેશમાં જે પ્રદેશો અને જાતિઓમાં સ્ત્રી પર જેટલા ઓછા બંધન છે ત્યાં તે તેટલી જ વધુ કુટુંબ માટે સહાયક સાબિત થઈ રહી છે. કેરળમાં સ્ત્રી શિક્ષણ પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. ત્યાં લગ્ન માટે કોઈ ખાસ ઉતાવળ કરવામાં આવતી નથી. પરિણામે ત્યાંનું કૌટુંબિક અને આર્થિક સ્તર અન્ય પ્રદેશોની સરખામણીમાં વધુ સારું છે. પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ અને દક્ષિણ ભારત વગેરે વિસ્તારોમાં જ્યાં ઓઝલમાં રહેવાની પ્રથા જેટલી ઓછી છે ત્યાં ખેતી, વ્યવસાય વગેરે ક્ષેત્રોમાં નારી પ્રવેશ પ્રમાણમાં તેટલો જ વધારે છે. પરિણામે તંદુરસ્તી અને વ્યવસ્થાનું સ્તર ઊંચું આવી રહ્યું છે. જે જાતિઓ અને ક્ષેત્રોમાં સ્ત્રીઓને જેટલા ઉગ્ર બંધનોમાં જકડવામાં આવે છે તેટલા જ તેમના પરિવારોના સ્તર તૂટતા જાય છે. જો આપણા દેશમાં પરિભ્રમણ કરી જોવામાં આવે તો જાણવા મળશે કે અભાવો વચ્ચે પણ જે સ્ત્રી પિંજરાની બહાર આવી શકી છે તે મજૂર અને અભણ હોવા છતાં પણ ઓઝલમાં રહેનારી સ્ત્રીઓ કરતાં કેટલી સુખી છે. દરેક વિચારવંત મનુષ્યે અનુભવવું જોઈએ કે કાળચક્ર ગતિપૂર્વક આગળ ધપી રહ્યું છે. તેમાં અન્યાયભર્યા રિવાજો વધુ સમય સુધી સહન કરવામાં આવશે નહીં. થોડા સમય પહેલાં દુનિયામાં અનેક જગ્યાએ અસહાય લોકોને ગુલામોની જેમ પકડીને વેચવામાં આવતા અને તેમની પાસેથી મન ફાવે તેવા કામ કરાવવામાં આવતા. બિચારા ગુલામો તો માલિકો સાથે લડીને મુક્તિ ન મેળવી શક્યા, પરંતુ વિશ્વના જાગૃત વિવેકે તેમનો પક્ષ લીધો અને ફળ સ્વરૂપે માલિકોને પોતાનો દુષ્ટતાભર્યો લાભદાયક ધંધો છોડવાની ફરજ પડી. અમેરિકામાં ગુલામ પ્રથાના સમર્થન અને વિરોધમાં સમજુ વર્ગ જ પરસ્પર ઝઘડી પડ્યા. એ ભયંકર ગ્રહ યુદ્ધનો અંત ત્યારે જ આવ્યો જ્યારે ગુલામી પ્રથાની નાબૂદી કાયદાકીય રીતે કરવામાં આવી. સંસારભરમાંથી રાજ રજવાડા સમાપ્ત થઈ ચૂક્યા છે કે સમાપ્તિના આરે છે. તેમાં કોઈ મોટી જાનહાનિ નથી થઈ. સમયની પ્રબળતાએ તેઓની કમરમાં લાત મારી તેમને ભોંય ભેગા કરી દીધા. સરદાર પટેલ કહેતા કે કહેવાતા શાસકોની તલવારની સરખામણીએ તો હરિજનની સાવરણી વધુ અસરકારક નીવડી. પૂંજીવાદ દયનીય રીતે બરફની જેમ પીગળી રહ્યો છે. તેની જગ્યાએ સામ્યવાદ ઝડપથી અપનાવવામાં આવી રહ્યો છે. તે જ ગતિએ ફરતા પરિવર્તનના ચક્રને કોઈ પણ વ્યક્તિ વિવેક દ્રષ્ટિયુક્ત નજરે નિહાળી શકે છે. આ પરિવર્તનોમાં શોષક અને શોષિતો વચ્ચે મલ્લ યુદ્ધો ન ખેલાયા. માયલો વિરોધ જ તેમને તોડવા માટે પૂરતો થઈ પડ્યો. સામ્યવાદી સિદ્ધાંતોનું સમર્થન કરવા ન કેવળ ગરીબો આગળ આવ્યા, બલકે તેના સિદ્ધાંતોને પ્રમાણ આપી સાબિત કરનારાઓ, પ્રચારકો અને યોદ્ધાઓમાં ઘણી મોટી સંખ્યા એમની પણ હતી જેઓ દરિદ્ર નહીં, વૈભવ સંપન્ન હતા.
ટોલ્સ્ટોય, બિસ્માર્ક, ક્રોપોટકિન, બર્નાર્ડ શો, બર્ટ્રાન્ડ રસેલ, નહેરુ વગેરે મહાનુભાવો દરિદ્ર કે શોષિત વર્ગના ન હતા, છતાં તેઓ એ દલિતોની વકીલાત કરી. જરૂરી નથી કે સ્ત્રીએ પુરુષ સામે વિદ્રોહી થઈને જ ઉપસ્થિત થવું પડે. આ કાર્ય તેમની વકીલાત દ્વારા ઉપરવાળો જ કરી આપશે. એટલો સંઘર્ષ તો તેના પક્ષે રહીને નવા યુગનો જાગી ચૂકેલો વિવેક જ કરી દેશે. વિવેકનો સૂર્ય ઉગશે તો અંધકાર રડમસ ચહેરે સ્વયં જ ભાગી જશે. યુગ દ્રષ્ટાઓની ભવિષ્યવાણી છે કે સ્ત્રી અને પુરુષ વચ્ચે મોરચા નહીં મંડાય. સત્યાગ્રહ, સંઘર્ષ, દંગા ફસાદ, હડતાલ, આરોપ કે વિદ્રોહ વગેરેનો વખત નહીં આવે. બંને પક્ષોના જાગૃત અંતરાત્માઓ પોતપોતાના પાસાઓ બદલશે અને એ નાનકડા પરિવર્તનથી જ આજની ઉલટી પરિસ્થિતિઓ કાલે આપમેળે બદલાઈને સીધી થઈ જશે. ન તો પુરુષ પ્રતિબંધો લાદવામાં કોઈ ફાયદો જોશે અને ન તો તેને સહેવા સ્ત્રીઓ તૈયાર થશે. આ અવગણના માત્રથી એ કામ થઈ જશે જે આજની પરિસ્થિતિઓમાં અત્યંત જરૂરી બની ગઈ છે. ભેદભાવપૂર્ણ નીતિ છોડવામાં આવે. નર નારી વચ્ચેના ભેદભાવ અને તેના કારણે હૃદયહીનતાની મનમાની હવે લાંબો વખત ચાલી શકશે નહીં. આગામી દિવસોમાં નર નારી બંને માતા અને પુત્રના સાચા લાડ અને પ્યારના પાલવમાં ઢંકાઈને પુલકિત થઈ રહ્યા હશે. ભાઈ બહેનની ભાવભરી મમતા સંતા કુકડી રમી રહી હશે. પિતાના ખભે ચડેલી પુત્રી પોતાના ઘોડાને ઉમંગભેર હાંકી રહી હશે. પતિ પત્ની એકબીજા માટે સાચું સમર્પણ કરી રહ્યા હશે. પોતાની સગવડ ત્યજીને બીજાની અસુવિધા દૂર કરવાની હોડ જામી હશે. કોણ કોના માટે કેટલો ત્યાગ કરી શકે, આ હરીફાઈમાં બંને પક્ષો આગળ આવવા માટે પરસેવા પાડી રહ્યા હશે. સ્ત્રીને સાથે લીધા વગર ઉન્નતિના પંથે પુરુષ એકલો દૂર સુધી ચાલી શકશે નહીં. એક પગે લાંબી મંજિલ સર કરવી અને ઊંચા પર્વતો ચડવા મુશ્કેલ છે. તેના માટે બંને પગ એક સરખા સમર્થ હોવા ઘટે. ઉજ્જવળ ભવિષ્યનો લાભ મેળવવા જે સંઘર્ષ કરવો પડશે તેના માટે ગાડીના બંને પૈડા સમાન હોવા અનિવાર્ય છે. ગણિતના વિદ્યાર્થીઓ જાણે છે કે એકનો એક આંકડો ઉપર અને એક આંકડો નીચે મૂકી દેવામાં આવે તો બંનેનો સરવાળો 2 થશે, પરંતુ જો આ એકના બંને આંકડા બાજુ બાજુમાં મૂકી દેવાય તો તે સંખ્યા 2 ન રહેતા 11 થઈ જશે. સ્ત્રી અને પુરુષમાંથી એક ઉપર અને એક નીચે રહેશે તો અસમાનતા વધુમાં વધુ તેમને 2 જીવિત પ્રાણી માત્ર બનાવી રાખશે. પરંતુ જ્યારે તેઓ સમાનતાનો આધાર લઈ સ્વૈચ્છિક રીતે સહયોગ આપીને સાચા મનથી આગળ વધશે તો પરિણામ 5.5 ગણી શક્તિના રૂપે આવશે. દરેક બુદ્ધિશાળી માણસ એટલું તો સમજતો જ હોય છે કે અન્ય દ્વારા તેમની સાથે કેવો વ્યવહાર આચરવામાં આવી રહ્યો છે અને જો તે વર્તન મનુષ્યોચિત નથી તો તેની સાહજિક પ્રતિક્રિયા સાચા સહયોગમાં વિઘ્નો જન્માવશે. પ્રસ્તુત દ્રષ્ટિકોણમાં તે સ્નેહ અને સૌજન્યની સુગંધ નથી જે 2 વ્યક્તિઓને પરસ્પર સ્નેહ સહયોગના સૂત્રે બાંધતી રહી છે અને બાંધી શકે છે. એની બેસન્ટ કહેતા હતા કે કોઈ પણ પક્ષી એક પાંખે ઉડી શકતું નથી. તેવી જ રીતે કોઈ પણ રાષ્ટ્ર સ્ત્રી કે પુરુષમાંથી કોઈ પણ એક વર્ગ વડે પ્રગતિશીલ થઈ શકતું નથી. દેશની સ્ત્રીઓ પત્ની રૂપે પતિને સાહસની પ્રેરણા આપે છે અને માતા રૂપે ભાવિ સંતાનોને એવી રીતે કેળવે છે કે જેના દ્વારા તેઓ આત્મસન્માન, સ્વતંત્રતા અને શ્રેષ્ઠ આચરણનું અનુસરણ કરી શકે. પ્રભુની કર્તૃત્વ શક્તિ સ્ત્રી સ્વરૂપે છે. જ્યારે પણ આપત્તિ આવી પડે છે ત્યારે સત્યની રક્ષા કાજે શક્તિને પોકારવામાં આવે છે. પરમેશ્વરની દૈવી શક્તિનું પ્રતિનિધિત્વ સ્ત્રી કરે છે અને તેનું લાગણીસભર નામ છે માં. સ્ત્રી પરબ્રહ્મની સાકાર સર્જન શક્તિ છે. તે સર્જનની તમામ સંભાવનાઓને પોતાની સાથે લઈને જન્મે છે. જુદી જુદી રીતે પ્રેરણા પૂરી પાડીને તે સંકળાયેલ વ્યક્તિઓ અને સમગ્ર સમાજને સાંગોપાંગ પ્રગતિની દિશામાં અગ્રેસર કરે છે. કહે છે કે કલ્પ વૃક્ષ પર ધર્મ, અર્થ, કામ અને મોક્ષ રૂપી
4 ફળ લાગે છે. નારી સાક્ષાત કલ્પ વૃક્ષ છે. તે પિતાનો વાત્સલ્ય ભાવ જાગૃત કરે છે, ભાઈને પવિત્રતા બક્ષે છે, પતિને અપૂર્ણતાથી મુક્ત કરીને તેને પૂર્ણ બનાવે છે. સંતાન માટે તો તે જાણે પ્રાણ છે. એક નજીવા જીવાણુને મનુષ્યના દિવ્ય આકારમાં ફેરવી દેવો તેની જ સર્જન શક્તિનો ચમત્કાર છે. માનવી કે જેમાં નર અને નારી બેઉ સામેલ છે, તે જેટલી પણ સિદ્ધિઓ પામે છે તેમાં અડધીથી વધુ સંભાવનાઓના બીજ રૂપે જનની પાસેથી મેળવે છે. ગુણ, કર્મ, સ્વભાવ વગેરેની વિશેષતાઓ જ છેવટે ભૌતિક જીવનમાં સ્વાસ્થ્ય, વિદ્યા, પ્રતિભા, સંપત્તિ વગેરેના રૂપે વિકસિત થાય છે. આંતરદ્રષ્ટિ, પૂર્ણ શ્રદ્ધા અને આકાંક્ષા જ વ્યક્તિને લઘુમાંથી ગુરુ અને નરમાંથી નારાયણ બનાવે છે. શું બાહ્ય કે શું આંતરિક બંને ક્ષેત્રોમાં સ્ત્રીના અખૂટ યોગદાનો સમગ્ર માનવ સમાજ પર અવિરત રૂપે વરસતા રહે છે. સ્ત્રી કામધેનુ છે, સત્ય છે, શિવ છે, સુંદર છે. ઉભય પક્ષે તેનું અનુદાન પામીને સમસ્ત વિશ્વ કૃતજ્ઞતા અનુભવે છે. આ પ્રયોગ આપણા દેશે લાખો વર્ષો સુધી અપનાવેલ છે અને સાચો જાણેલ છે. નારીને સુપ્રત કરેલ કામધેનુ ગાય જેવી શ્રદ્ધા અસંખ્ય ગણી થઈને પાછી ફરી છે, જેનું અમૃતભર્યું પયપાન કરી સમગ્ર માનવતા કૃતાર્થ થતી રહી છે. જરૂરિયાત એ વાતની છે કે એ જ પરિસ્થિતિઓ, એ જ માન્યતાઓ અને એ જ પરંપરાને ફરીથી સ્થાપવામાં આવે, જેમાં રહીને સ્ત્રી અને પુરુષ બંને એકબીજાને સહકાર અને સદ્ભાવ આપીને હળી મળીને પ્રગતિના સર્વોચ્ચ શિખર સુધી પહોંચવામાં પરસ્પર ભરપૂર સહાય કરતા રહે. સ્ત્રી દિવ્ય ક્ષમતાઓનો ખજાનો છે અને સમાજની પ્રગતિ માટે જેટલી વધુ જરૂરિયાત છે તેનો લાભ સમાજને મળી શકે તેવી સ્થિતિ જેટલી જલ્દી નિર્માણ કરી શકાય તેટલું જ સારું છે. આપણા સૌનું ભલું તેમાં જ છે.